હાલ વડાપ્રધાનને લઈને એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે। પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાનની મુસીબતો ઓછી થવાના સંકેત દેખાઈ રહ્યા નથી। હવે તોશા ખાનના કેસમાં ઇમરાન ખાનને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત મળી નથી। સુપ્રીમ કોર્ટે ઇમરાન ખાનની અરજી પરત કરી દીધી છે। ઇમરાન ખાન તાશા ખાનના કેસમાં પોતાના જેલની સજા રદ કરવાની માંગ કરી હતી। જોકે હાલમાં સુપ્રીમ કોર્ટે ઇમરાનને રાહત આપવાનો ઇનકાર કરી દીધો છે। ઉલ્લેખનીય છે કે ઇમરાન ખાન વતી તેમના વકીલ લતીફ ખોસાએ પાકિસ્તાનના બંધારણની કલમ 185 હેઠળ સજા રદ કરવાની અપીલ કરી હતી। તેના પર સુપ્રીમ કોર્ટના રજિસ્ટ્રાર ઓફિસે શનિવારે અરજી પરત કરી હતી। અરજીમાં 11 ડિસેમ્બર 2023ના રોજ ઇસ્લામાબાદ હાઈકોર્ટના નિર્ણયને પડકારવામાં આવ્યો હતો। ઇસ્લામાબાદ હાઈકોર્ટે પણ ઇમરાન ખાનની સજા માફ કરવા માટે અપીલ કરી હતી। હાઈકોર્ટે પણ અરજી ફગાવી દીધી હતી। ઇમરાન ખાન પર સરકારી તિજોરીમાંથી ભેટો વેચવાનો આરોપ હતો। ઇમરાન ખાનને આ ભેટ તેમના વિદેશ પ્રવાસ દરમિયાન મળી હતી। આ કેસ તોશા ખાનના કેસમાં ઇમરાન ખાનને 5 ઓગસ્ટે 3 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી। તો મિત્રો હાલ માટે એટલું જ। ફ્રી મળીએ ન્યૂ અપડેટ અને નવા સમાચાર સાથે। તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક અને RTV ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો।